અમદાવાદને દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર સ્વચ્છતાના પ્રહરીઓના સન્માન માટે સિંધુ ભવન રોડ ખાતે એક ભવ્ય સમારોહ યોજાયો હતો। શહેરના મેયર હિતેશભાઈ બારોટની ઉપસ્થિતિમાં શહેરને સ્વચ્છ રાખવા માટે અવિરત સેવા આપતા સ્વચ્છતા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સરાહનીય કામગીરી એ કાર્યક્રમનું આયોજન અમદાવાદના વિવિધ કેટરર્સના સંગઠન આહાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્થાએ પોતાના સ્થાપનાના 15 વર્ષ પૂર્ણ કર્યા છે। તહેવારોની આગામી સિઝનને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત કેટરર્સને ગ્રાહકોને સ્વચ્છતા, ગુણવત્તા અને આરોગ્યપ્રદ ભોજન પીરસવાનો સંકલ્પ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં સ્વચ્છતા જાળવનારા કર્મયોગીઓનું બહુમાન કરવાની સાથે સાથે સમાજમાં સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃતિ લાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો। મૂળ ઉદ્દેશ્ય છે વેપારીઓને ચોમાસાની સિઝન, લગ્નની સિઝન, આવનારા ચોમાસા અને લગ્નની સિઝનમાં લોકોની સુખાકારી જળવાઈ રહે, લગ્નની સિઝનમાં પણ લોકોને સારું, સ્વાસ્થ્યપ્રદ અને ઉત્તમ ભોજન મળે, ભોજન સામગ્રી મળે, તેના માટે વેપારીઓને સંગઠિત કરી એ લોકોને જાગૃતિ ફેલાવવા, સ્વચ્છ ભારત અભિયાનના જે કામ કરીને અમદાવાદ શહેર નંબર 1 જે બનાવવા માટેના જે સ્વચ્છતા પરિવારો છે એમને આજે અમે લોકોએ સન્માન આપ્યું છે, સન્માન કર્યું છે। આજે મેયરશ્રી પણ વિશેષ ઉપસ્થિત હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।